નમસ્કાર, આપ જો રહ્યા છો ઝી 24 કલાક હું છું આપની સાથે જુહી. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. ડીએપી અને એનપીકે ખાતરમાં ભાવમાં વધારો થયો. ડીએપી ખાતરમાં 150 રૂપિયાનો વધારો, તો આ તરફ એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો વધારો થયો છે. ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા, એનપીકે ખાતરનો નવો ભાવ 1470 રૂપિયા થયો. એનપીકે ખાતરનો જૂનો ભાવ 1185 રૂપિયા હતો. ડીએપી ખાતરનો જૂનો ભાવ 1200 રૂપિયા હતો. તો એનપીકે ખાતરનો નવો ભાવ 1470 રૂપિયા. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. ડીએપી અને એનપીકે ખાતરના ભાવમાં વધારો થયો છે, જેના કારણે આવનારા સમયમાં ખેડૂતોને આ મોંઘવારીનો સામનો કરવો પડશે. ડીએપી ખાતરમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, તો બીજી તરફ એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ખાતરમાં ભાવ વધારાથી આવનારા સમયમાં ખેડૂતના માથે વધુ ખર્ચ વધશે. તો ડીએપી ખાતરમાં 150 રૂપિયાનો ભાવ વધારો. તો આ તરફ એનપીકે ખાતરમાં 285 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ હવે એનપીકે ખાતરનો 1470 રૂપિયા થઈ ગયો. તો બીજી તરફ ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ ખાતર મોંઘું થયું છે. તો હિતેશ પટેલ અમારી સાથે જોડાયા છે ભાજપના કિસાન સંઘમાંથી. હિતેશભાઈ, જે રીતે આ ખાતર મોંઘું થયું અને એક સાથે 150 રૂપિયા જેટલો ભાવ વધારો, જે આવનારા સમયમાં ખેડૂતોને રાતા પાણીએ રોવડાવશે. બેન, જે રીતે ઇફકો જેવી કંપનીઓ રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી હોય છે, પરંતુ મોટાભાગનું રાસાયણિક ખાતરનું જે રો મટીરિયલ આવે છે એ બહારથી આપણે ઇમ્પોર્ટ કરવું પડતું હોય છે. પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ઇનપુટ કોસ્ટમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદનમાં ખૂબ મોટો જંગી વધારો આવ્યો છે, જેના કારણે ઇફકો કંપનીએ ડીએપી ના પ્રોડક્શનમાં વધારો આવવાના કારણે છેલ્લા 1 વર્ષથી 2-3 વખતે ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વખતે પણ 150 રૂપિયા ભાવ વધારો ડીએપી ની એક થેલી ઉપર થયો છે. ભૂતકાળની અંદર ડીએપી ની એક થેલીનું પ્રોડક્શન કોસ્ટ 2500 રૂપિયા કરતા પણ વધારે હતું, અને એના કારણે ખેડૂતોને ડીએપી ના ભાવમાં ખૂબ વધારો આવ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની ઇનપુટ કોસ્ટમાં વધારો ન થાય એની ચિંતા કરતી હોય છે, જેના કારણે ભૂતકાળમાં જે ડીએપી ની એક થેલી ઉપર સબસિડી મળતી હતી એના કરતા પણ વધારે સબસિડી આપી કેન્દ્ર સરકારે ભૂતકાળમાં જે 1 લાખ કરોડનું બજેટ હતું એમાં વધારો કરીને 1,26,000 કરોડ જેટલી સબસિડી ચૂકવીને ખેડૂતોના ડીએપી ના ભાવમાં વધારો ન થાય એની ચિંતા કરેલી છે. અને આ વખતે પણ જે 150 રૂપિયા થેલીમાં વધારો થયો છે, કેન્દ્ર સરકાર આની ચિંતા કરે છે. ખેડૂતોના ઇનપુટ કોસ્ટમાં વધારો ન થાય એની ચિંતા કેન્દ્ર સરકાર કરી રહી છે. બિલકુલ. હિતેશભાઈ, સવાલ એ થાય, આપે જે રીતે કહ્યું કે ખેડૂતો માટે સરકાર વિચારી રહી છે, પરંતુ બીજી તરફ આ પ્રકારનો ભાવ વધારો સતત દર વર્ષે આવી રીતે કોઈને કોઈ ભાવ વધારા આવતા રહે છે. એક તરફ પેટ્રોલ ડીઝલ મોંઘા, તો ટ્રાન્સપોર્ટેશન મોંઘા, સામે એમને જે પડતર કિંમતો મળવી જોઈએ. આપની પાસે પાછા આવીશું. બિલકુલ હિતેશભાઈ, આપની પાસે પાછા આવીશું. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે વાતચીત કરી. રાઘવજીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં. ફરી એકવાર ખાતરનો ભાવ વધ્યો છે. ખેડૂતો જે પહેલેથી મોંઘવારી નીચે પીસાયેલા હતા, હવે ભાવ વધતા તેમને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હેલો રાઘવજીભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, બોલો. જે રીતે ખેડૂતોના આ ભાવ વધ્યા, આ પહેલા પણ ઘણી એવી મોંઘવારી છે, પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશનના તમામ બાબતોને એની વચ્ચે ખાતરના ભાવ વધવા, ઉનાળાની સિઝન હજી હવે ચાલુ થઈ રહી છે. લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન હશે આ ભાવ વધારો. જુઓ, આંતરરાષ્ટ્રીય સ્થિતિએ એક તો યુક્રેન અને રશિયાનું યુદ્ધ, કોરોનાને કારણે વિશ્વભરમાં મંદીનો માહોલ અને ખાતરમાં વપરાતા કાચા માલના ભાવમાં 3 ગણા વધારાના કારણે
સરકારને ભાવ વધારો કરવાની ફરજ પડી હોય હમ તો એ સ્વાભાવિક છે. એટલે આ ભાવ વધારો થયો છે એ ગમતી વાત નથી, હમ પણ વાસ્તવિક રીતે જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ખાતરમાં જે વપરાતો માલ છે એ તમામ માલ આયાત કરવો પડે છે અને એના ભાવ 3 ગણા વધી ગયા છે અને ખેડૂતો પર ભાવ વધારો ન આવે એના માટે કેન્દ્ર સરકારે મહત્તમ સબસિડી આપી, હમ છતાંય સરકારની પણ ક્યાંક મર્યાદા સબસિડી આપવામાં અટકતી હોય હમ એટલે ના છૂટકે ભાવ વધારો કરવો પડતો હોય છે. પણ મેં કીધું એવા કારણોના કારણે ભાવ વધારો કરવો પડ્યો હશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ, આ પહેલા પણ ભાવ વધારો થયો હતો અને આપે કહ્યું કે જે રીતે યુદ્ધનું કારણ આપ્યું, કોરોનાનું કારણ આપ્યું, પણ એ ખેડૂતોનું શું? તો સરકાર હવે આ ભાવ વધારો થયો છે તો તેમની શું મદદ કરશે આવનારા સમયમાં? સરકાર ખેડૂતોને દરેક પ્રકારે મદદરૂપ થવાના પ્રયત્નો કરતી જ હોય છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર તો ખેડૂતોના પ્રશ્નોને કાયમ માટે પ્રાધાન્ય આપે જ છે. સવાલ એ છે કે જે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય અને ફરજિયાતપણે જે પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એનો તો ખેડૂતોએ સરકારે સામનો કરવો જ પડે. છૂટકો નથી. મેં કીધું ખાતરના ભાવ વધારાના આ 3 કારણો હોઈ શકે. એક તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાતરમાં વપરાતા કાચા માલના કોરોનાના કારણે, વૈશ્વિક કારણે જે સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાં ના છૂટકે ખાતરમાં ભાવ વધારો કરવો પડ્યો હશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ રાઘવજીભાઈ, એક સવાલ એ થાય કે એક તરફ પાણીની મુશ્કેલી પહેલેથી હતી, વીજળીને લઈને પણ ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે, વિધાનસભામાં પણ આપે ઉર્જા મંત્રીથી લઈ તમામ લોકોને એ બાબતે ધ્યાન દોર્યું છે, ખેડૂતો માંડ હવે શાંત થયા, પણ જો આ ભાવ વધારો આમાં પણ થશે તો કહી શકાય કે આવનારા સમયમાં ખેડૂતોને ખેતી છોડવાનો વારો આવશે. જો જે પરિસ્થિતિ ઊભી થાય એનો સામનો કરવો જ પડે. પાણીની પરિસ્થિતિ છે તો કુદરત આધારિત છે. ચાલુ વર્ષે નર્મદા યોજનામાં પૂરું પાણી ન આવ્યું એના કારણે થોડીક સ્થિતિ એટલી એવી છે કે સિંચાઈ માટે પૂરું પાણી આપી શકાણું નથી. બાકી જે હયાત ડેમો, ચેકડેમો, તળાવો એમાં પાણી છે અને એનો ખેડૂતો ઉપયોગ કરે જ છે. વાત છે વીજળીની તો છેલ્લા 3-4 દિવસથી ફરીથી ખેડૂતોને 8 કલાક વીજળી મળતી થઈ ગઈ છે. વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એ કોલસાની અપૂરતો પુરવઠો, બીજા જુદા જુદા કારણો, યુક્રેન અને રશિયાનું યુદ્ધ, એમાં પણ એના હિસાબે ડિસ્ટર્બન્સ થયો હતો. પણ અમારા મુખ્યમંત્રી શ્રી, અમારા ઉર્જા મંત્રી શ્રી બધાએ આ પરિસ્થિતિ સંભાળી લીધી અને ખેડૂતોને કમસે કમ 8 કલાક વીજળી મળે એના માટે જે કાંઈ કરવું પડે એ કરી અને સ્થિતિ સ્થાપિત પાછી કરી છે. બિલકુલ, 18 ઓક્ટોબર 2021 કે જ્યારે પહેલા ભાવ વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારે લગભગ 265 જેટલા રૂપિયા ભાવ વધારો ને હવે ફરી એકવાર આ પ્રકારનો ભાવ વધારો, એટલે દર કેટલા મહિને આ પ્રકારે ખેડૂતોને ભાવ વધારો સહન કરવો પડશે? કેમ કે જો ઓક્ટોબરમાં થયો હોય તો શિયાળાની એક શરૂઆત હતી, ત્યારે પણ સિઝનની શરૂઆત હતી, હવે ઉનાળો આવ્યો, ઉનાળાની સિઝનની ખેતીની શરૂઆત થઈ, ત્યારે ફરી ભાવ વધારો. રાઘવજીભાઈ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. અમારો અવાજ કદાચ એમના સુધી નથી પહોંચી રહ્યો. તો ડીએપી ખાતરનો જૂનો ભાવ જે 1200 રૂપિયા હતો, ઉનાળુ સિઝનની શરૂઆતમાં જ ખાતર મોંઘું થઈ ગયું. એક તરફ પાણી ને વીજળીથી ખેડૂતો પરેશાન ને બીજી તરફ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર.